જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સત્યમેવ વિજયતા. ઓમ નમઃ શિવાય. સિદ્ધેશ્વર મહાદેવની જય. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાહ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શક્કર ટેટીનો પ્રોગ્રામ. શક્કર ટેટીનો પ્રોગ્રામ. ભાણિયાભાઈ આવ્યા છે ને, હા. અને ભાઈ નેતાનો તો ગયા છે આટો મારો. આટો મારવા. ભાણિયાભાઈ માટે તૈયાર રાખવી. હા, ઠંડી થઈ ગઈ છે, પાણીમાં મેળ દીધી હતી. ધનસુખભાઈ વિયા કાઢે છે. આ તો બગાડ્યા પેલા ફોન. કા ધનસુખભાઈ? ભાણિયાભાઈ રિબિન કાપો તમે. રીબીન કાપી જ નાખી. કેવીક છે? પણિયાભાઈ હે? પણિયાભાઈ મોર ખોખા ગળે એમ ગળે છે હો. હા. ઓર. કેમ લાગે? એક નંબર ભાઈ. તો વાંધો નહીં. મોર આવી ગયું ને? મોજ મોજ. આખો દી ઓલું શું ખાધું છે આજ? સુકન કુરકુરિયા. ભાણિયાભાઈ નકરું સુકન ખાધું છે. હા, કાના તળાવ ખેક ખાવા ગયા તા. કાટીના એ તો અહીંયા કાના તળાવ કામ હતું એટલે ગયા કહું. અહીંયા જ નહોતા મળતા. એટલે સુરત નથી મળતા ને એટલે ખાઈ લેવી. પછી શું થયું? કાર્ટૂન લેવાની વાત થઈ. થોડાક ગળ્યા લાગ્યા. ખાલી 2 સોડા પીવી પડી એટલા ગળ્યા. પછી માથે કેન્ડી ખાવી પડી. અને ઘરે આવ્યા 3 વાગ્યે. હા. એ તડકો ની તીખું લાગ્યું તું. ફ્રૂટ સલાડમાં બટાસટી બોલાવી દીધી હો. છેલ્લે ઈ કે આવશે એમ. મેં કીધું હવે થોડું હોય. ગળી લાગે છે ને? ઓલા સુકુન જેવી તીખી નથી ને? એ કાર્ટૂન ભરતા જાવ ને સુરત. કાર્ટૂન લેવાની વાત થઈ હતી પણ પછી ના પાડી. તીખું લાગી ગયું એટલે કાઢી. પાણીયાભાઈ પપ્પા ટેટી ખાતા પાળી જાય ને તો એને એમ થાય કે આ કરતા કંકોત્રી દેવા હું ગયો હોત તો સારું હતું. હાલે લે. હે ભણિયાભાઈ? હા. અને એન પપ્પાને એક કાથરો ટેટી થી એકલા ખાય છે. એ તો ખાવા તો જોઈએ ને. ખાવા તો જોઈએ. કા ભણિયાભાઈ? મારા બા ને ટેટી બહુ ભાવે. હે બા? ટેટી તો જમાવટ. બા સોફ્ટ ચડાવ્યું તો વાંધો નહીં. એમ ને હાલે તમ તારે. અને પેલા ટેટી લઈ આવ્યા ને આપણે દાંત વાળાથી સાંજ ચોખી નહોતા એટલી સાંજ ચોખી કરતા પેઢાથી હો. પણ એને એ એટલું પેઢા મજબૂત થઈ ગયા હોય. આપણે ન ચોખી કરીએ કે પણ એ ખાય કે થાય. જોજી ભાણિયાભાઈ સોખી કરી દીધી હો સાહેબ. જય સ્વામિનારાયણ. આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું વાત છે? વૈયાવો વૈયાવો. અરે વૈયા તો આવી ગયું, પણ ઉતાવળ છે થોડી. અરે ઉતાવળે એમાં થોડી હોય. જય સ્વામિનારાયણ. માંગ તો હોય જ ને. વાહ ભાઈ વાહ. હા, હા, આમાં હાલે છે. જય સ્વામિનારાયણ. શું છે હવે? 4 લીટર હેર ઓઇલ. મુંબઈ 8 બોટલ. બે કિલો પોક લીલો. 4 બોટલ હેર ઓઇલ 2 લીટર. સરસ. કુકરના ખોખા બધે વાપરીને બનાવો. દુકાન વાળા આપને દે એટલે ફાયદો એટલો આપણે હા. બધાય. બધા સપોર્ટ કરે છે. હા. અંતર બોક્સ જે કાંઈ જોઈએ અહીંથી લઈ જાજો. 2 કિલો બટેકા સાબુદાણાની વેફર. 1 કિલો સુરણ બટેટાનું, 200 ગ્રામ છાશ મસાલો,
500 ગ્રામ ઘઉંના પાપડ, પલાળેલી ઔષધિ, બધી મિક્સ કરી દેવાની. પછી હજી ઔષધિ આવશે, મિક્સ કરવાની, પછી ઉકાળવાનું ચાલુ થાય. ગુલાબની પાક મસ્ત મજાનું તેલ બની ગયું છે. હેર ઓઇલ આટલી ઔષધિ હોવી જોઈએ. અને આજે નાઇટ નો પ્રોગ્રામ હતો એટલે બતાવવાનું. દિવસે બનાવી ત્યારે બધા નોખા કામ હોય, નોખા કામ કરતા હોય એટલે દિવસે આપણે નથી બતાવવાનું. 4-5 ફેરું આપણે તેલ બનાવ્યું તો બતાવી. જો એકદમ લીલવણી, હજી જેમ જેમ ઉકળશે એમ કલર લીલો આવતો જશે. મસ્ત ઔષધિ બધી. જો આ તેલ ઉકળી રહ્યું છે. મસ્ત મજાનું. હવ એકદમ મસ્ત. કેમ નીલુભાઈ, હા સુગંધ કેમ આવે છે? સુપર. જોરદાર ને. મસ્ત આવે છે. જોરદાર. જોયું ભાણિયાભાઈ ને શાક બટેકાનું બહુ ભાવે એટલે આજ બટેકાનું શાક બનાવ્યું હતું ભાણિયાભાઈ હાટું. ટીણા તારે અમારે તો મમ્મી તૈયાર કરે છે. અમારા છોકરાને ઉપાધિ જ નહીં. મમ્મી છોડી દે એટલે હમણાં બટેકાનું શાક નાખી ધબધબાટી. હા તઈ આમ જો, તઈ આમ ધબધબાટી બોલે ને તઈ આમ થાય. આમ જો તો ખરા તું કેવો મજબૂત જવાન. કેવી મજા આવી? બહુ મજા આવી ને. હા આજ જો અમારા ભાણો શાક ખાતા શીખ્યો. એ તો પરાણે બે હાર્યો તઈ. હા એ કે બટેકાનું હું ઓછું ખાવું આમ તો મામી કે ગુવારનું છે આપો. હા જો ગુવારનું શાકે છે. હા ગુવાર બટેકાનું ન ભાવે તો ગુવારનું. જમજમાટો. સીણા આજે ક્યાં ક્યાં ટીપ મારી? પરબડી ગયા હતા હા અહીંયા કુળદેવી માતાજીએ. હા ત્યાંથી પછી ગળોદરા ગયા હતા. હા પછી વળતા ડીઝલ પૂરા નહોતા રહ્યા. ઠીક. નાસ્તામાં શું હતું આજ? નાસ્તામાં કાંઈ નહોતું આ. નાસ્તામાં કાંઈ નહોતું. તમારા ભાણિયા ભાઈ કે આપણે તમને કઈ નાસ્તો કરાવવાનો થતો નથી કે આપણું નામ ચડે છે કે સુકન ની કે અમે તમે નામ અમારા ચડે છે. હા તો એટલે મેં કીધું ટીણા આ સોળ્યું કેમ? જો આ અમારી દેશી ડબો સોળીને ખાવાની. પેલાના ગૌડિયા આ રીતે સોળીને ખાતા, બાજરાના રોટલા ને. અમે ખાતા હો ટીણા. બરાબર મજા આવે આમાં. અરે મજા એટલે એની વાત જવા દે. અમે શું કરતા ખબર? નિહાળેથી આવી અને સાહીની તાંહળી ભરવાની અને એમાં ચટણી ને મીઠું નાખીને રોટલો સોળીને, બાજરાનો રોટલો સોળીને ખાઈ જવાનો ધબાધબી. અરે સાઈશ હોય ખટ્ટી મીઠી. કટ્ટી કટ્ટી
રંજન બાબુ કે ને ખટ્ટી ખટ્ટી હા પાણીમાં બે ના રે ના આજ તો આ તાજી સાજ છે ભેં પાણીમાં નથી બેહી ગઈ પાણીમાં બેહી ગયો હા જો જોઈ હા ભાણિયાભાઈ ને પછી ભાણિયાભાઈ વિચાર કરે હા રાહ નકરી પીમાન રોટલી ને એવું ઉપાડ જો આ અમારા છોકરા આમ હોય ખાવાનું લે એમાં હું વાંધો છે તો પછી હા એના જ છોકરાને હાસવે છે એમ હાસવા કરતા એને એમ થાય કે હું હાવ પટલો અને તમારો પટેલ તમને જ કહેવાય. શું કે ખાય તો કાંઈક કરીએ ને એ કાલે સાંજે પટેલ જ કહેતા હતા એ કે અમારા છોકરા કાંઈ ખાય નહીં બપોર ક્યાં ખાય છે લે આ લે મેં કીધું તમારા છોકરા બપોર નથી ખાતા તો કઈ ખાય હાંજે ખાય પણ કોલકોલિયા ખાય. હા ઓલું કેવું સિંગ ભજીયા ને સુકન ને એવું બધું. સુકન ને સિંગ ભજીયું પછી પરસેવો વળે. હા તો બે સોડા પીવે ને કોલેટે ખાય. તઈ હું તઈ જમાવો લ્યો આજ વાગી ગયો છે એક એટલે જો છે. હા અને તાવડાને થઈ ગયું મોટું હા. પણ તણી હરખા ભેગા થઈ ગયા છે મોકલ્યા ઉગમણા નીકળે આથમણા જય સ્વામિનારાયણ એ પણ